નમસ્કાર મિત્રો, અડોરના દબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે ટોલનાકે જે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે પર હુમલો થયો હતો તેને લઈને સૌથી મોટા બ્રેકિંગ મળી રહ્યા છે, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગઈકાલે જ્યારે તપન દવે સોમનાથ દર્શન કરવા પરિવાર સાથે ગયા હતા અને સાથે બે રાજકીય વ્યક્તિ અન્ય પણ હતા, કે જેઓ ફરતી વેળાએ વેરાવળ અને સોમનાથ વચ્ચે જે ટોલનાકું છે ત્યાં હુમલાનો બનાવ બન્યો હતો. એટલે કે ટોલનાકાના કર્મચારીઓ કે આજુબાજુમાં બેઠેલા લોકો તે તપન દવે પર રીતસરનો હુમલો કરતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. ત્યારબાદ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને તપન દવેએ એમાં જે રાયોટિંગ, હત્યા કરવાનો પ્રયાસ સહિતની જે કલમો સહિત ગુનો દાખલ કર્યો હતો. તેમાં સૌથી મોટા અપડેટ એ મળી રહ્યા છે કે તેમાં 11 વ્યક્તિઓના 11 આરોપીને ધરપકડ પ્રભાસ પાટણ પોલીસે કરી લીધી છે. જેમાં યુટ્યુબર લાલો આહિર, જેને ઘણા બધા લોકો ઓળખતા હશે કે ખજૂરભાઈના વિવાદમાં પણ લાલો આહિર આવી ગયેલો છે, અને એ જ લાલો આહિર તેમાં પણ આરોપી છે હુમલો કરવામાં, અને આ લાલા આહિર સહિત 11 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. મિત્રો, આ જે 11 આરોપી છે તેમના નામ જોઈ તો ભગીભાઈ આહિર, નીતિનભાઈ ભીમાભાઈ મકવાણા, કાનજીભાઈ મેવાડા, લખમણભાઈ રામાભાઈ ગઢવી, નયનભાઈ પ્રતાપભાઈ બોરીચા, ભૂપતભાઈ મકવાણા, લાલો આહિર, નિકુંજ મેરામણ બગોતરા, પરબતભાઈ રાઠોડ, મૃત્યુલભાઈ આહિર, જયેશભાઈ પૂનાભાઈ રામ, અરજણભાઈ અમીરભાઈ પંપાણિયા, આ જે 11 આરોપી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મિત્રો, આ બનાવ જ્યારનો બન્યો છે ત્યારનો હળવદના સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા જગાવનારી છે. કારણ કે ઘણા લોકો કહી રહ્યા છે કે જ્યારે સામાન્ય લોકો પર આવી ટોલનાકા પર હુમલો થતો હોય છે ત્યારે આવો મુદ્દો જે છે ચગતો હોય છે તે નથી ચગાવવામાં આવતો. ત્યારે મીડિયા ઉપર પણ ઘણા બધા સવાલો કરી રહ્યા છે કે સામાન્ય લોકો પર જ્યારે આ રીતે હુમલો થયો હોય ત્યારે આ રીતે સમાચારો નથી લેવામાં આવતા. પરંતુ આ જિલ્લા ભાજપ મહામંત્રી છે એના કારણે જ આ સમાચાર જે છે તે ટોપ ધ ટાઉન હળવદમાં બન્યા છે. તેમજ ખેડૂતોનો પણ ચર્ચાઓ એવી ચાલી રહી છે કે જ્યારે પાવરગ્રીડ કંપની તેમાં ખેડૂતોને અત્યાચાર કરી રહી હતી, ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી અને માર પણ મારી રહી હતી, ત્યારે આજે આ જે રાજકીય વ્યક્તિ ઉપર હુમલો થયો છે તો તેમને ખ્યાલ આવ્યો હશે કે ખેડૂતને એ વખતે કેવી વેદના થઈ હશે. એટલે આ બનાવને લઈને હળવદમાં પણ ભારે ચર્ચા જાગી છે. તો બીજી તરફ તપનભાઈ દવેના સમર્થનમાં પણ કેટલાક લોકો આવ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી રહ્યા છે, હુમલો હિંમત નથી તોડી શકતો, સેવાની જ્યોત બુજાવી નથી શકતો હુમલો, તેવી પણ પોસ્ટ થઈ રહી છે. જોકે તપનભાઈ દવે જે ગૌપ્રેમી પણ છે અને ગાયો માટે પણ એમણે ઘણું બધું કામ કરેલું છે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ હોય તો એ સહિતના જે હોસ્પિટલના કોઈ કામો હોય તેમાં અગ્રેસર રહેલા છે. એટલે બીજી તરફ તપનભાઈના સમર્થનમાં પણ હળવદના ઘણા બધા લોકો આવી રહ્યા છે.